અનુષ્ઠાન કરેલું હતું અને ત્યારે મને આ બાબુલીનભાઈ, ક્યાં છે બાબુલીનભાઈ? આ જગ્યા 2004માં મને સોંપી હતી. ત્યારે એની કંપની કે રસિકલાલ એની કંપની જાઓ જલાલીની અંદર હતી અને સમય જેમ સમુદ્રની અંદર ઓટ અને ભરતી આવે છે એવી રીતે એ વ્યક્તિને ધંધાની અંદર પણ થોડી ઓટ આવી અને ના બાળક એકનો એક દીકરો અને ધંધાની અંદર ઓટ આવતા ધંધા બધા મંદી થઈ ગયા, ધંધો કોઈ રહ્યો નહીં. જે કાંઈ હતું એ સમાજને જે દેવાનું હતું લેણું એને બધું આ ચૂકવી નાખ્યું. પોતાનું વેચી વેચીને સમાજને ચૂકવી નાખ્યું લેણું બાબુલીનભાઈ. અને આ જગ્યા મને એમણે દીધી હતી અને આ જગ્યા આજે હું પાછી એને અર્પણ કરું છું. જ્યારે લાખોની કિંમત હતી ને આજે કરોડોની કિંમત છે. અને હું કહું છું એમને કે આ જગ્યા હું તને પાછી સોંપું અને એની અંદર તું જે વેચી કરી જે તારે કરવું હોય તારા બાળકને તું પાછો તારો ધંધો કરી દે. અને આજથી આ જગ્યા કાલનો એક દિવસ એનું હું રહીશ મહંત અને પરમ દિવસથી આ જગ્યા હું બાબુલીનને આગળ સોંપી દઉં છું.